ધર્મગુરુ અને સદગુરુ. ધર્મગુરુ વ્યક્તિની વાહે વળગાડે છે. સદગુરુ જેના આધારે આપણે જીવીએ છીએ, જે વ્યાપક તત્વ છે, એના હારે આપણી સુરતાના છેડા લગાડી દે છે. વ્યક્તિમાં વાદ આવે, વ્યાપકમાં વાદ ચાલી શકે નહીં. ધર્મગુરુ તોડે છે, સદગુરુ જોડે છે. માણસના ભાગ પાડે 18 વાળા, ધર્મના ભાગ પાડે 84 ધર્મ. ભગવાનના ભાગ પાડે, આ તારો ભગવાન, આ મારો ભગવાન, ઓલાનો ભગવાન. એકબીજાના ભગવાનનું નામ લે. દરેકની જાત જુદી, દરેકના ધર્મ જુદા, દરેકના ભગવાન જુદા, દરેકની કંઠીઓ જુદી, દરેકના ચાંદલા જુદા, દરેક ભગવાનના મંદિર જુદા, દરેકના પુસ્તક જુદા. ત્યારે સદગુરુ અલખની ઓળખાણ કરાવે છે. વિશ્વમાં અલખનું ક્યાંય મંદિર નથી, વિશ્વમાં અલખની ક્યાંય મૂર્તિ નથી, અને વિશ્વમાં અલખનું ક્યાંય પુસ્તક નથી. કેમ અલખનું પુસ્તક નથી? કે અલખ અક્ષરાતીત છે, અલખ શબ્દાતીત છે. અક્ષરમાં આવતો નથી, શબ્દમાં આવતો નથી, માટે એનું પુસ્તક નથી. પૃથ્વી કા કાગદ કરું, કલમ કરું વનરાય, 7 સમુદ્ર કી શાય કરું તો એ અલખ લીખા ન જાય. અને એ અલખ સમજવા માટે જગતના નાખેલા તમામ આવરણ જ્યારે નીકળી જાય તો એ અલખમાં આપણી સુરતા લાગે. સદગુરુ ઉપદેશ કરે છે ત્યારે જ બધું ભેદ થકે, વાણી થકે, થકે શંકર અને શેષ. गीता जी को गम नहीं ऐसा है सदगुरु का उपदेश. आ बधु बात करीने सदगुरु सत समझावे छे. सत शब्दातीत छे, सत अक्षर में आवतु नथी. जे अक्षर में नथी आवतु कामिल काम कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया. नहीं कागद कलम जरूरत है, बिन रंग बनी सब मूर्त है. उस मूर्त में एक सूरत है, तूने एक अनेक दिखाई गया. कामिल काम कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया. नहीं कोई कागलनी जरूर, नहीं कोई कलमनी जरूर. नहीं कागद कलम जरूरत है, बिन रंग बनी सब मूर्त है. उस मूर्त में एक सूरत है, जे घट घट में जे तत्व रमी रह्यु छे, ई तूने एक अनेक दिखाई दिया. एक से सता अनेक दिखाई दी. जल बूंद को लेकर आ देह रची, जल बूंद को लेकर आ देह रसी. सुर दानव मानव जीव जुदा, सबके घट अंदर मंदिर में तेने आई मुकाम जमाई दिया. कामिल काम कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया. नहीं पार, तू अपार छो. तारी कोई हद नहीं, तू अनहद छो. तने कोई लखी सके नहीं, तू अलग छो. नहीं पार अपार आधार विना सब विश्व सरासर धार रहा. बिन भूमि मनोहर मेल रचाए, बिन बीज का बाग लगाई दिया. बिन बीज का
બાગ બીજ વિના આખી બાગ લગાડી દીધી. જરાક એક સેમ્પલિયું જોઈએ આપણે. છોટું શ્રીફળનું છે પણ છોટું શ્રીફળ નથી. કાચલી શ્રીફળની છે, કાચલી શ્રીફળ નથી. ટોપરું શ્રીફળનું છે પણ ટોપરું શ્રીફળ નથી. પાણી શ્રીફળનું છે પણ પાણી શ્રીફળ નથી. તો હવે શ્રીફળ ક્યાં? હદ આવી ગઈ. બિન બીજ કા બાગ લગાઈ દિયા. कामिल काम तो कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया. नहीं पार अपार आधार बिना सब विश्व सरासर धार रहा. बिन भूमि मनोहर मेल रचा, बिन बीज का बाग लगाई दिया. कामिल काम कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया. આ જે અટપટું છે, જે ઝીણું છે, જે સમજાતું નથી, ઈ મને તે સમજાવી દીધું બધા મારા આવરણ છોડાવીને. એટલે હું આરતી ઉતારું છું. આરતી ઉતારું મારા હરિગુરુ સંત. ટાયા સર્વે ફંદ, બધા ફંદ મારા ટાળી નાખ્યા. नात जात धर्म संप्रदाय वाड़ा, जाजा भगवान जाजा धर्म. शुकन उपशुकन मूर्त थोगड़िया ग्रह पनौती पितृ कुरूढ़ी कुरिवाज देव देवियों બધું મટાડી દીધું. આરતી ઉતારું મારા હરિગુરુ સંત. ટાળ્યા સર્વે ફંદ. 84 ના બંધ જન્મ મરણ, 84 ના મર્યા પછી ફેરા ફરવા પડે, બધા ફંદ મટાડી દીધા. એટલે આરતી ઉતારું છું. આરતી ઉતારી લઉં ઓવારણા, ધરું ચરણ કમળમાં ધ્યાન. મારે ઘીરે ઘણાના પગલા ચરણ કમળ થયા, પણ કોઈના ચરણ કમળ થી મારા આવરણ નહોતા જાતા. જેના ચરણોથી, જેના પગલાથી આ ભીતરના અંદરના જે બધા આવરણ ભાગી ગયા. આરતી ઉતારી લઉં ઓવારણા, ધરું ચરણ કમળમાં ધ્યાન. સદગુરુને શીશ સોંપતા મારું ટળી ગયું દેહા અભિમાન. સત્ય જાણવા માટે અસત્યને છોડવું પડે. તો અસત્ય છોડવા માટે આ મસ્તકમાં જે દુનિયાએ નાખેલું છે અસત્ય, નાત જાત વરણ ભેદ ઊંચ નીચ, જાજા ધર્મ જાજા વાળા, મૂર્ત થોગડિયા દેવ દેવિયું, આ માથામાં નાખેલ છે. ઈ માથું કાપ્યા વિના લુગડા રંગે જાય નહીં, વાળ વધારે જાય નહીં. જેમ જેમ છૂટવાના ઉપા કરે એમ એમ તો જીવ બંધાય, તેમ તેમ વધારે બગડતું જાય. સદગુરુને શીશ સોંપતા મારું ટળી ગયું દેહા અભિમાન. આ શરીર છે હું સૌ એવો મને ભાવ હતો. મને સમજાઈ ગયું કે શરીર હું નથી, હું શરીરમાં રહેનારો છું. આંગળી મારી છે, હું આંગળી નથી. અંગૂઠો મારો છે, હું અંગૂઠો નથી. કોણી મારી છે, હું કોણી નથી. ખંભા મારા છે, હું ખંભા નથી. છાતી મારી છે, હું છાતી નથી. કમર મારી, પેટ મારું, ગોઠણ મારા, પિંડી મારી, પગ મારા, આ વાળે મારા. પણ હું કોણ? આ બધું મારું મારું કે ઈ કોણ? મને કોઈ માયલાની ખબીરું લાવે. અપો દીપો ભવ, ભગવાન બુદ્ધ કહે છે તું તારો દીપક બન. તારી અંદર પડેલી શક્તિને જગાડ. બીજાની પાછળ હાલવાનું છોડી દે. મારા બધા ફંદ મટાડી દીધા.
આરતી ઉતારું મારા હરિગુરુ સંત, ટાળ્યા સર્વે ફંદ, 84 ના બંધ, સદગુરુ દેવની આરતી. સદગુરુની શોભા હું શું કહું, મુખથી વર્ણવી ન જાય તો સદગુરુની શોભા છે શું? આવો સૂર્ય, આવો ચંદ્ર, આવું આકાશમાં અગણિત તારા મંડળ, આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે. આવી પૃથ્વી એક બીજ વાવીએ ને અનેક બીજ ઉત્પન્ન થાય છે. આવી 18 વનસ્પતિ અનેક જાતના અવનવા ફળ ફૂલ આપે છે. શું કોઈ સ્ત્રીનો જણેલ ભગવાન આ બધું કરે છે? સ્ત્રીને પેટેથી જન્મેલો ભગવાન ન્યા ટૂંકો પડે છે. આ બધાનો જે કરતા છે કબીર એને કહે છે સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય જો મહેંદી કેરે પાન में लालन रही છે छिपाई. આ બધાનો જે કરતા છે સાહેબ સभी का बाप है, बेटा किसी का नाय, बेटा होकर जन्मे वो साहेब नाय. આપણે બધા જેના આધારે જીવીએ છીએ, અલખ નિરંજનનું નિરાકાર જે શરીર છે, અલખ નિરંજનનું જે નિરાકાર છે, એના નિરાકાર શરીરમાંથી આપણે બધા શ્વાસ લઈ રહ્યા છીએ. આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. અલખ નિરંજન નિરાકારના શરીરમાંથી 1 મિનિટમાં 15 વખત આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે. 24 કલાકમાં 21,600 વખત આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે છે, ત્યાંથી જ પારસી શ્વાસ લે છે, ત્યાંથી જ ક્રિશ્ચન શ્વાસ લે છે. જેટલા પ્રાણને આધારે જીવે એને પ્રાણી કીધા છે. પ્રાણી માત્ર એક જગ્યાએથી શ્વાસ લે છે, અને જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં પારસી અગિયારી નથી, ત્યાં ચર્ચ કે દેવળ નથી, ત્યાં ગુરુદ્વાર નથી. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? આ છે ભગવાન બુદ્ધનું ઊંચામાં ઊંચું વિપશ્યના ધ્યાન. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? એમાં સુરતા રાખવી, હાલતા ચાલતા હૂતા બેહતા જાગતા. બેહીને ધ્યાન ધરાય એવું નથી. આ एक श्वास में जात है 3 लोग के मूल, कहना सो कह दिया कबीर क्या कहूं बजा के ढोल. एक श्वास में 3 લોકનું મૂળ સમાયેલું છે, એટલી આપણી આ જિંદગી કિંમતી છે. बिना मूળ એક તરુવર દેખ્યા, મૂળ વિનાનું એક ઝાડવું દેખ્યું, કોઈને વિજ્ઞાની નહીં નો ગળે ઉતરે કે મૂળ વિનાનું ઝાડ હોય જ નહીં. बिना મૂળ એક તરુવર દેખ્યા, જેને ડાળ પાન નહીં છાયા, જેને થડ નહીં, ડાળ્યું નહીં, પાંદડા નહીં, જેને છાયો નહીં. बिना મૂળ એક તરુવર દેખ્યા, જેને ડાળ પાન નહીં છાયા, ફૂલ વિના ફળ, ફૂલ વિના એમાં ફળ લાગ્યા ને ફળ વિનાનું ફળ્યું, અને 3 લોક મેં સવરાયા. આ ઝાડ 3 લોકમાં સવરાયેલું છે, અને ઈ ઝાડની વળવાયું આપણે મોઢેથી પકડી છે. શ્વાસ ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસ. કઈ વળવાય મોઢામાંથી મુકાઈ જાય, પછી કોઈ ડાળ નથી કે આપણે પકડીને લટકી રહીએ.
મોઢામાંથી વળવાય મુકાઈ ગઈ કે ગયા પૂરું. કહે કબીર સુનો મેરી બુનિયા, આપ વાત ડૂબ ગઈ દુનિયા. પૂરું થઈ ગયું, પોતાની દુનિયા ડૂબી જાય છે. સદગુરુની શોભા શું કહું, મુખથી વર્ણવી ન જાય. શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે, શિવ ને બ્રહ્મા ના બધા એનું ધ્યાન કરે છે આંખું બંધ કરીને. શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે, જેના વેદ પણ વિમળ યશ ગાય, વેદ પણ જેને નેતિ 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 કરીને પોકારે છે. અને રહસ્ય શું છે? नहीं मिलती है कहीं बात वेदन में. वेद कहे सब भेद ही है. गूंगड़ा ज्ञान ज्યાં गति न पहुंचे तो फिर वाणी की क्या गुंजाइश है. गूंगा गुड़ का स्वाद कहे कहा, समझ समझ मुस्कावत है. नहीं मिलती है कहीं बात वेदन में, वेद कहे सब भेद ही है. ભગવાન બુદ્ધ એને શૂન કહે છે. એનું બીજું નામ છે નિર્વાણ, કે વાણીમાં ન આવે એને તમે આત્મા ન કયો, પરમાત્મા ન કયો. આ બધું વાણીમાં આવે છે. અનામી છે, એનું કોઈ નામ હોઈ શકે નહીં. આપણી મન બુદ્ધિથી કરેલી કલ્પના એના એ નામને એને કોઈ નિસ્બત નથી. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ, રામે ત્યાંથી શ્વાસ લીધો છે, કૃષ્ણે ત્યાંથી શ્વાસ લીધો છે, રામાપીર સ્વામિનારાયણે ત્યાંથી શ્વાસ લીધો છે. જ્યાંથી શ્વાસ લઈએ છીએ ત્યાં કોઈ મંદિર મસ્જિદ જગતનો બનાવેલ કોઈ ત્યાં ભગવાન નથી. જ્યાં લગી વૈશમાં આપણે રોકાઈ રહ્યા છે ત્યાં લગી આ ન સમજાય. મારે અહીં વસપડા પહોંચવું છે, મારે વસપડા પહોંચવું છે મારે ઘીરેથી, તો હવ પ્રથમ મારા ઘરની 4 દિવાલું છોડવી પડે. મારું ગામ, મારા સીમાડા છોડવા પડે. રસ્તામાં જૂનો ગઢ આવે, પછી મેંદરડા કે વંથડી ગમે એ આવે, બધા છોડવા પડે. તો અહીં હું આવી શકું છું. વચમાં ક્યાંય રોકાઈ જાઉં, વસપડે ન હોવાય. પાટી થોડી પંથ ઘણા, પાટી થોડી પંથ ઘડો, ધોળંદા સર્વે લોક. પાલણ ભણે ધ્રમ્યો, બેડે તો પોચંદો કોક. બાકી વૈશમાં રોકાઈ જાય. આપણી દશા એવી છે, ઠાલે ગાડે મૂર્ખો હાલે ઠેકતો, ભરેલું ભાળીને પાછો ભાગ્યો. ડગલે ડગલે હાલે છે ડૂબતો આ શરીરની પાટી છે, થોડી પંથ તે આગો. પ્રાણી હંસા આ સમયે વેલા જાગો, આ તન તારું તૂટી જવાનું જેમ ધાગો. કાચો સૂતરનો તાતણો તૂટતા વાર લાગતી નથી, એમાં તારું શરીર ક્ષણ ભંગુર છે. કંઈ તૂટી જાય એનો કોઈ ભરોસો નથી. આપણા જીવનની ગાડી ગાડી ઊભી છે રેન में, એટલે અંધારી રાતમાં અજ્ઞાનતા નહીં. ગાડી ઊભી છે રેન में, મંજિલ બડા હૈ દૂર. પૂરા સદગુરુ જો મિલે તો પહોંચાડી દે હજૂર. માટે સદગુરુની શોભા શું કહું, મુક્તિ વર્ણવી ન જાય. શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે, જેના વેદ વિમલ યશ ગાય, વેદો પણ જેને નેતિ નેતિ કરીને પોકારે. વેદે ત્યાં ટૂંકા પડે, વેદ થકે વાણી થકે, થકે શંકરને સહેજ. સદગુરુ એવો ઉપદેશ કરે છે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદ પણ ન પામે પાર. સદગુરુએ સમજાવ્યું શાનમાં, સમજાવી સઘળી રીત. જાગ્રત સ્વપન સુષુપ્તિ, મને દેખાડ્યું તુર્યાતીત. અત્યારે આપણી આ જાગ્રત અવસ્થા ચાલે છે,
કે વસપડામાં પ્રોગ્રામ છે, આપણે ભેગા થઈને બધા સાંભળીએ. આ છે જાગ્રત અવસ્થા. એ જાગ્રત અવસ્થાને જાણનારો ભીતરમાં તું જાણી રહ્યો છો કોણ કોણ આવ્યા છે, ક્યાં ક્યાંથી આવ્યા છે, કઈ જાતનું સત્સંગ ચાલે છે. આ જાગ્રત અવસ્થાને જાણનારો તું અવસ્થા નથી. હમણાં અહીંથી ઉઠીને પથારીમાં સૂઈ જાય એટલે જાગ્રત અવસ્થાનો લય થઈ જાય, જાગ્રત અવસ્થા વહી જાય, પોતે વયો જાતો નથી. જાગ્રત અવસ્થા બંધ થવાની સાથે જ સ્વપ્ન અવસ્થા ચાલુ થાય છે. દરેક માણસને સૂઈ ગયા પછી સ્વપ્ન ચાલુ થાય છે. સ્વપ્નના બે પ્રકાર છે, કાં સુખનું આવે કાં દુઃખનું આવે. જો દુઃખનું સપનું હાલતું હોય તો એનો શ્વાસ પકડાતો ઘરડાતો રૂંધાતો હાલે. સમજી લેવું કાને દુઃખનું સપનું હાલે છે. જ્યાં લગ ખૂબીની વાત એવી છે કે સ્વપ્નું હાલતું હોય ત્યાં લગી કોઈને ગતાગમ પડતી નથી કે આ સપનું છે. સત્ય જ લાગે, સાચું જ લાગે. ખોટું કઈ ઠરે જાગ્યા પછી ઘરે આ તો સપનું હતું. જાગ્યા પછી એ સપનાના ચિનેરી ઘડીક દેખાય. જાગ્યા પછી સ્વપ્ન અવસ્થા વહી ગઈ, પોતે નથી વયો ગયો. જાગ્રત અવસ્થાને જાણનારો હતો એ સ્વપ્ન અવસ્થાને જાણી. એને સ્વપ્ન પછી સુષુપ્તિ. આખી રાતમાં દરેક માણસને 2 થી 2.5 કલાક સુષુપ્તિ નિંદ્રા અવસ્થા આવે. સુષુપ્તિ કે જેમાં સ્વપ્ન ગાયબ થઈ જાય, સ્વપ્નનું વિસર્જન થઈ જાય. સુષુપ્તિ અવસ્થા સીધો શ્વાસ નાભીએ ધક્કો લાગે, નાભીએથી પાછો વળે. સીધો શ્વાસ નાભીએ જાય, નાભીએથી પાછો વળે. નાકોડા ગાજે. ઉઠીને એટલું જ બોલી હગે, ઓહો, કાંઈ ખબર જ ન રહી, કાંઈ ભાન જ ન રહી. એવું તો એ જાણે જ છે કે કાંઈ ભાન ન રહી. સુષુપ્તિને અવસ્થાને જાણનારો એ સુષુપ્તિ અવસ્થા નથી. જાગીને કહી દે કે કાંઈ ખબર ન રહી. છેલ્લી તુરિયા અવસ્થા. ધ્યાનમાં બેઠા, ધ્યાનની એકાગ્રતા લાગી, સમાધિ ચાલુ થઈ. સમાધિને તુરિયા અવસ્થા કીધી. આ કમળમાંથી આ કમળમાં ગયો, ન્યા આવો આનંદ આવ્યો, ત્યાંથી આ કમળમાં ગયો, ન્યા આવો અનુભવ થયો. સમાધિ થઈને મટી ગઈ, પોતે નથી બેઠ્યો. એ પોતે સમાધિનો સાક્ષી. આ ચારેય અવસ્થાનો સાક્ષી, ચારેય અવસ્થાને જાણનારો તું, એ જાણનારાને સદગુરુ જણાવે છે. સદગુરુએ સમજાવ્યું, સાનમાં સમજાવી સઘળી રીત. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મને દેખાડ્યું તુર્યાતીત. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, ટાળ્યા સર્વે ફંદ, 84ના બંધ, સદગુરુ દેવની આરતી. મહાનુભાવે એવી મહેર કરી, આપ્યા સુખ અપાર. અંતરચક્ષુ મારા ઉઘડ્યા, મને ભાષો છે બ્રહ્માકાર. મહાનુભાવે એવી મહેર કરી, એવી જગ્યાએ મને બેહારી દીધો કે જ્યાં સુખે નથી દુઃખે નથી. સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ છે. સુખ અને દુઃખ 2 બાદ થઈ જાય પછી વાહે વધે આનંદ. આનંદને બીજી બાજુ જ નથી. દરેક વસ્તુને સિક્કાની 2 બાજુ છે. દિવસ રાત, જન્મ મરણ, પુણ્ય પાપ, સત અસત, સાચું ને ખોટું, ધર્મ ને અધર્મ, નીતિ ન અનીતિ. દરેક વસ્તુને સિક્કાની 2 બાજુ છે.
આનંદની બીજી બાજુ નથી, એટલે આનંદને પરમાત્માનું રૂપ કીધું છે. મારી હેલી રે આનંદ બ્રહ્મ કા રૂપ હે. અનુભવીને એટલું કહેવું કે આનંદમાં રહેવું. જે સુખમાં લોભાય નહીં, જે દુઃખમાં દુઃખી ન થાય. સુખ દુઃખ જેને સમાન થઈ ગયા છે, સુખ દુઃખથી પર જેની અવસ્થા છે, એનું મોઢું કોઈ દી ન બગડે, એ એની નિશાની. એનું મોઢું કોઈ દી નિમાણું ન થાય, એનું મોઢું કંઈ ઓશિયાળું ન દેખાય, એનું મોઢું કોઈ દી હોગ્યું ન દેખાય. એ મરી જાય તો એનું મોઢું ન બગડે, એ એની નિશાની. અનુભવીને એટલું કહેવું, એ આનંદમાં રહેવું, પૂજવા પરિબ્રહ્મને, એને બીજું કાંઈ ના કહેવું. મહાનુભાવે એવી મેર કરી આપ્યા સુખ અપાર, અંતરચક્ષુ મારા ઉઘડ્યા. નહોતું ફૂજતું એ ફૂજવા માંડ્યું. એવી પારક શક્તિ મારામાં પ્રગટ થઈ. અંતરચક્ષુ મારા ઉઘડ્યા, મને ભાષ્યો છે બ્રહ્માકાર. આ જગત બધી, આખી દુનિયા જગત જગત કહેતી હતી, ક્યાંય જગત નો દેખાણું. જાગીને જોઉં તો જગત દિશે નહીં, જાગીને જોઉં તો જગત ક્યાંય દેખાણું નહીં. તો છે શું? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તું, તત્વમાં તું, શૂન્યમાં શબ્દથી વેદ વાંચે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશે. વિધ વિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો ઈ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. વેદ તો એમ વધે, સુરતી સમૃદ્ધિ શાખ દે. શું વેદ વધે છે? સુરતી સમૃદ્ધિ હાની શાખ દે છે? વેદ તો એમ વધે, સુરતી સમૃદ્ધિ શાખ દે. કનકને કુંડળમાં ભેદ નો એ. કનક એટલે હોનું, કુંડળ એટલે ઘરેણું. વેદ તો એમ વધે, સુરતી સમૃદ્ધિ શાખ દે. કનકને કુંડળમાં ભેદ નો એ. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડ્યા પછી ઘણા રૂપ દેખાણા, ઘણા નામ થયા, ઘણા ગુણ થયા. કોઈનું નામ કાંઠલી, કોઈનું નામ ફૂલહાર, કોઈનું નામ મોરહાર, કોઈનું નામ બીજહાર, કોઈનું નામ રાયણમાળા, કોઈનું નામ મગમાળા. વાળી, વીટી, વેઢલા, કડિયું, કાંપ, ચેન, બટન, અનેક નામ, અનેક રૂપ. એના ગુણ જુદા. કોઈનો ગુણ કાનમાં ટીંગાડવાનો, કોઈનો ગળામાં, કોઈનો નાકમાં, કોઈનો હાથમાં, કોઈનો કોણીએ. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા. વેદ તો એમ વધે, સુરતી સમૃદ્ધિ શાખ દે. કનકને કુંડળમાં ભેદ નોયે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોય. આપણે ઘરેણા લેવા હોનાના જાય, કાચના કપાટમાં આપણે ઘરેણા દેખાય હોનાના ઘણા. હોનીને ઘરેણા નો દેખાય ને હોનું જ દેખાય કે આ બધા કેટલું હોનું છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આટલી જ વાત છે. હાવ ટૂંક ઇન ટચ. પણ આ ગ્રંથોએ ગરબડ કરી. ઝાઝા ગ્રંથ થયા, એમાં ઝાઝી ગરબડ પેદા થઈ. ગ્રંથોએ ગરબડ કરી, વાત નો કરી ખરી. જેમ જેને સૂજે એમ એને ઈ પૂજે. ખટ શાસ્ત્રના જુજવા મતા, માહો માય ખાધી ખતા. એકનું થાપ્યું બીજું હણે, એનાથી અદકું પોતાને ગણે. અખા આજ છે અંધારો કૂવો, અને આ કજીઓ પાર પાડીને કોઈ નથી મૂવો.
બદલે નહીં પરંપરા કે પ્રથા, અખા જ્યાં સુધી વાંચે મળદાની કથા. વેદ તો હેમ વદે શુરતી સમૃતિ શાક દે, કનકને કુંદળમાં ભેદ નોયે, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે. પણ આ ગ્રંથે ગરબડ કરી વાત ન ખરી, જેમ જેને ઠીક લાગે એમ એને ઈ પૂજે, મન કર્મ વચનેથી માની લે એને આ સત વાત નહીં પૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, બીજમાંય તું છો, વૃક્ષમાંય તું છો, મુરઘીમાંય તું છો, ઈંડામાંય તું છો. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. બીજ મટે તઈ વૃક્ષ થાય. ગમે એ બીજ વાવીને વૃક્ષ થયા પછી એને થડે એ બી ગોતવા જાય તો જડે? બી મટે તો વૃક્ષ થાય, અને જે થડે હતું એ ઉપર આવ્યું. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોઉં પટંતરો એ જ પાસે, કહે નરસૈયો મન તણી શોધના, જો પ્રીત કરું તો પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. મહાનુભાવે એવી મહેર કરી, આપ્યા સુખ અપાર, અંતર ચક્ષુ મારા ઉઘડ્યા, મને ભાષ્યો છે બ્રહ્માકાર, જ્યાં દેખું ત્યાં છાયા તેરી રામ. ક્યાંય જગત દેખાણું નહીં, જ્યાં દેખું ત્યાં છાયા તેરી રામ, જ્યાં દેખું ત્યાં અલખ મેરા રામ. જે ઘરેણામાં જોયું એમાં હોનું જ દેખાણું, જ્યાં દેખું ત્યાં તેરા હી નૂર હૈ, ન દેખું તો મેરા હી કશૂર હૈ. નાના મોટા હરિના ઘાટ, અખા કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. પેરે પેરે મેં જોયું મથી, હરિ વિનાનું કોઈ પદાર્થ નથી. આવા રંગના ઢગ તારા ત્રિલોકમાં ઠાલો નહીં કોઈ ઠામ. ઈ જાણીને અખો લવતો રહ્યો, જ્યાં જાઉં ત્યાં એક જ રામ. સકળ ઘટ મેં રામ હમારા રામ, વિના કોઈ ઠામ નહીં. પિંડ બ્રહ્માંડમાં જોયું તપાસી તો નામ સમોવડ કોઈ નહીં. નામ એટલે અક્ષરમાં આવે એ નામ નહીં, શબ્દમાં આવે એ નામ નહીં. કબીર સતનામ એને કહે છે જે અક્ષરમાં નથી આવતું, જે શબ્દમાં નથી આવતું, અને સર્વ જગ્યાએ જે વ્યાપક છે. ये अखंड साहिब जी को नाम है और सब खंड है. खंडित मेर सुमेर खंडित ब्रह्मांड है. अखंड साहिब जी को नाम है और सब खंड है. आ जेम से समजाई गયું એટલે સુરતા મારી શૂન્ય થઈ. જેમ નદી હાલતા હાલતા સમુદ્રમાં મળી ગઈ, વેગ પૂરો થયો એનો, દોડ મટી ગઈ. સુરતા મારી શૂન્ય થઈ, મારી વૃત્તિ પામી વિરામ. વૃત્તિ દોડતી હતી બંધ થઈ ગઈ. સુરતા મારી શૂન્ય થઈ, મારી વૃત્તિ પામી વિરામ. જન્મ મરણના ફેરા ટેળ્યા, હું પામી છું પદ નિર્વાણ, જેનું વર્ણન ન થઈ શકે. અખે પદ આ અવલોક્યું. અખો કહે છે મેં અવલોક્યું, આ મેં અનુભવ્યું. અખે પદ અવલોક્યું. ખરી તો સદગુરુની ખોજ, એણે મને ખોજ કરાવી. અખે પદ અવલોક્યું. ખરી સદગુરુની ખોજ. અંતરયામી વાલો આત્મા, વાલો વિલસા છે પોતાની મોજ. આરતી ઉતારું મારા હરિગુરુ સંત, ટાળ્યા સર્વે ફંદ, 84 ના બંધ. સદગુરુ દેવની આરતી, જે સત છે ઈ ગુરુ છે.
જેનો ત્રણ કાળમાં નાશ ન થાય એનું નામ સત. સંતો એને સદગુરુ કહે છે. અને એ સદગુરુની પ્રાપ્તિ કરવા માટે જેટલું અસત્ય છે એ છોડવું પડે. સત્યા હોકર સતમાં માલો, સતની જ છે સવાય. બાળનાથ ચરણે રામો પીર બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ, સત્યમેવ જયતે. એ સત્યનું કામ શું? એ જમી આસમાન જેણે એ જેલ મૂળ વૈના બાંધ્યા ધીરે ધીરે નામ દીવો વૈના બાંધ્યા ધીરે ધીરે નામ દી નામ દી. વારી વારી વારણા વિનાયા બથરાયો વારી 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 તારા વારણા હે અલખ ધણીને એ ધીરે ઓળખો હે ધીરે રે એ ધીરે નામ દી નામ. વારી વારી જા વારણા હે
અલખ ધણીને હે ધીરે ઓળખો હે ધીરે નામ જી નામ હે પૃથ્વી નો માલિક મને રે તારો હે ધીરે નામ જી નામ સંતો ઈ ભગવાનનું વર્ણન કરે છે પરમાત્માનું જેને કોઈ નામ આપી શકાતું નથી પણ આવા જેને જમી આસમાન જેને મૂળ વિના બાંધ્યા આપણી આ જે પૃથ્વી આપણું જે આ વિશ્વ આપણે માથે મથાળો નથી ને હેઠે તળિયાટો નથી ઉપર સૂર્ય ને ચંદ્ર ને અનેક જે તારાઓ દેખાય છે ઈ પૈકીનો ઈ જ માયલો આપણો આ ગ્રહ છે પૃથ્વી અને આવા અનંતો ગ્રહો જેની અંદર લટકી રહ્યા છે કોઈ વિજ્ઞાની હજી સુધી આકાશના શેડા જોઈને આવ્યો નથી કે અહીંથી હવે આકાશ નથી અહીંથી હવે આકાશની હદ પૂરી થઈ આકાશ અસીમ છે આ બધા ગ્રહોની હદ છે પણ એ બધા ગ્રહો જેમાં હમાઈ રહ્યા છે જેને આપણે આકાશ કહીએ છીએ ચંદ્ર સૂર્ય વસે આકાશ નવલખ તારા એની પાસ આ છે પવન પાણીનો પ્રકાશ સૌ લોક કરે છે એની આસ આવો જેસેળ રાય આપણે પ્રેમ થકી મળીએ અને આ રહસ્ય બધું જે જાણતા હોય એવા પૂરા સાધ હોય ન્યા જઈને ભળીએ કોઈ વિજ્ઞાની આકાશના છેડા જોઈને આવ્યો નથી કે ભાઈ અહીંથી આકાશ નથી આકાશ અસીમ છે આવો અસીમ અનહદ જે આકાશ આપણે બોલતાની સાથે આપણો જે શબ્દ છે એ આખા બ્રહ્માંડને કેચઅપ કરે છે આપણો શબ્દ આખા જ્યાં સુધી આકાશ છે ત્યાં સુધી આપણો શબ્દ આકાશને કેચઅપ કરી લે છે આટલી તો આપણા શબ્દની શક્તિ છે તો આપણે તો એ શબ્દ નહીં કરતા થઈએ આપણે આપણા નિજ સ્વરૂપની ઓળખાણ નથી નિજ સ્વરૂપની કેમ ઓળખાણ નથી કે આપણે વચમાં રોકાણ થઈ ગયો છે એવા કેનારા મળ્યા નથી કોઈ આપણે ત્રિગુણી કાયા તારી ત્રિગુણી માયા આ પાંચ તત્વમાં જોત ખડી એનું અજવાળું છે ત્રણેય ભુવનમાં સુરતા દોરી આસમાન સડી શકળ ઘટમાં રામ હમારા રામ બન્યા કોઈ ઠામ નહીં પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી તો નામ સમોવડ કોઈ નહીં આવા જમી આસમાન જેને મૂળ વિના બાંધ્યા આવો થંભ વિનાનો આબ થેરાયો શું છે ભગવાનનું નામ આપણે લઈએ છીએ એણે આ કર્યું છે શું કોઈ સ્ત્રીના જણેલ ભગવાને આ બનાવ્યું છે બધા હટી હટીને પોતાના ભગવાનને વખાણે જોર કરી કરીને પોતાના ધર્મને વખાણે એક જગ્યાએ ભવનાથ જેવો મેળો ભરાણો ઘણી મેદની ભેગી થઈ એમાં ધક્કા મૂકીમાં એક માણસ કૂવામાં પડી ગયો કૂવામાં સાથી સુધી પાણીને 80-90 હાથનો ઊંડો કૂવો અંદર રાડું નાખે મને કોઈ કાઢો હું ગૂંગળાવ છું હું મરી જાય ભૂંડી પેટે મને કોઈ કાઢો મોટી મોટી રાડું નાખે
પણ ધબા ધબી ને બધું કોણ સાંભળે? ઓલો રાડું નાખે. એમાં એક માઇતમાં સાંભળી ગયા. માઇતમાં એ કૂવામાં ડોકું કરીને કીધું, એટલે હું છે એ બાપુ તમારું ભગવાન ભલું કરે, મને આમાંથી કાઢો, હું ગૂંગળાઉં છું, હું કમોતે મરી જાય. માઇતમાં બોલ્યા, ભલા માણા, ક્ષણ ભંગુર શરીર છે, એટલો બધો શરીરનો હું તને મોહ. જે થાય બધું પરમાત્માની ઈચ્છાથી થાય છે, એની ઈચ્છા એ થયું છે બધું, તો એ સ્વીકારી લેની. એના હુકમ વિના હાલે નહીં પૃથ્વી માથે પાન. બધું થાય છે પરમાત્માની ઈચ્છાથી થયું છે, એની ઈચ્છા તું પડ્યો છો અને તારા કર્મનો કરેલા કર્મનો બદલો તને મળ્યો છે. હું એમાં રાડું નાખે? આ શરીર ક્ષણભંગુર છે, વહેલા મોડું પડવાનું છે, એમાં હું તું રાડું નાખે? હું લોકો હાય હાય, આ બાપુ તો આવું બોલ્યા. ઘડીક થયું તો એક રાજકારણીઓ નીકળ્યો, જબોન લેગોન. એને રાડું સાંભળ્યું, ખોવામાં ડોક્યું કરીને બોલ્યો, હું છે એ ભાઈ સાહેબ, એ હું ગૂંગળાઉં છું, મરું છું, કમોતે મરી જાય, બાપા મને બારો કાઢો. રાજકારણીઓ બોલ્યો, કેદુણો અમારો પક્ષ કહે છે કે કોઈ કુવા ખુલ્લા ન હોવા જોઈએ, બધા કુવા માથે ઢાંકણા હોવા જોઈએ. આ તારી એકની વાત નથી, સારી જનતાની વાત છે. પડ્યો રે, હું આંદોલન કરું છું, મારે પ્રેક્ટિકલ કરીને દુનિયાને બતાડવું છે. બોલો કે ભાઈ સાહેબ, તું કે આ તારો એકનો સવાલ નથી. રાજકારણીઓ કે એ તો ગામમાં આંદોલન કરવા ગયો, સભાઓ ભરવા. આ તો સબડે માલિકો કુવામાં. મને કોઈ કાઢો બાપુ, ભૂંડી પેઠે હું મરે ગૂંગળાઉં છું. ત્યાં ક્રિશ્ચિયન નીકળ્યો. ક્રિશ્ચિયને રાડું સાંભળ્યું, એલા ભાઈ શું છે? એ ભાઈ કે પૂછે છો બધાય પણ કાઢતા નથી કોઈ. એક બાપુ નીકળ્યા, એને મને એવું કીધું કે આ ક્ષણ ભંગુર શરીર તને આટલો બધો હું મોહ, તારા કરેલા કર્મનો બદલો મળ્યો છે. પરમાત્માની ઈચ્છા સિવાય કાંઈ થતું નથી. જે થયું એની ઈચ્છાથી થયું, આમાં હું કાંઈ હસ્તક્ષેપ કરી શકું નહીં. એમ કરીને વ્યાઈ ગયા માહિતીમાં. તો પાછું એક રાજકારણીયા જેવો નીકળ્યો, સબો ને ધોતી ને માથે ધોળી ટોપી. શું છે કે ભાઈ સાહેબ, આમાં હું ગૂંગળાઉં છું, મને જટ બારો કાઢો, હું કમોતે મરી. તો કેદુણો અમારો પક્ષ રાડું નાખે છે કે કોઈ કૂવો ખુલ્લો ન હોવો જોઈએ, કૂવાને માથે ઢાંકણા હોવા જોઈએ. પણ અમારું સાંભળે, તારો એકનો સવાલ નથી પડ્યો રે કે હું ગામમાં જઈને આંદોલન કરું છું. એ કે સભા ઉપર વાવી ગયો છે. હવે ભાઈ સાહેબ, તમે તો દયા કરો. ક્રિશ્ચન બોલ્યો, ભાઈ મારી ઠેલીમાં જ કે દોરડું રાખીને ફરું છું હું. દોરડું નાખ્યું, દોરડું પકડાયું, જોરથી પકડી લે, તારે કડે બાંધી લે. એક બે ને બંધ દે બોલાવ્યો ને સીસીને કાઢ્યો. ઓલો પગમાં પડ્યો, ભાઈ સાહેબ ભગવાન તમારું ભલું કરે. ના 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 ના, એમાં ભલા, અમે તો પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આવી સેવા તો અમને કાયમ મળે. ત્યારું તો આ દોરડું કે હું ઠેલામાં નાખીને ભેગું રાખીને જ ફરું છું. હવના ઢોહામાંથી ઈંગારા વાળેથી સત્ય બધાથી પર છે. આવા જમી આસમાન જેને મૂળ વિના બાંધ્યા, આ જે પરમાત્મા છે એના એજન્ટ એને કોઈ નથી રાખ્યા કે એના મારફત જ આપણે એને મળી શકીએ. એને ક્યાંય વાયા રાખ્યા નથી. આવા જમી આસમાન જેને મૂળ વિના બાંધ્યા, એને ધ્યાનની જરૂર નથી, એને જ્ઞાનની જરૂર નથી, એને સમજણની જરૂર નથી. મને કોઈને જોયો, મને કોઈએ જોયો નથી. મારા ગુણગાન સાંભળ્યા હોય, મારા વખાણ સાંભળ્યા હોય, એને કદાચ મને મળવાની તાલાવેલી મને જોવો હોય
તો શું ને અપવા રહેવા પડે? સમરણ ધૂપ દીપ કોક જાણકારને કેવું પડે ભાઈ સાહેબ, મને જાણકાર આવે ને કઈક જો આ જઈ દે બાપુ, વાત પૂરી થઈ ગઈ. સમરણની જરૂર નથી, ધ્યાનની જરૂર નથી, જ્ઞાનની. પછી કદાચ હજારો માણસમાં મને એ દેખી જાય તો એક દાણ ઓળખાણ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. કે વળી પાછા દર્શન કરવા હોય તો વળી પાછો બીજાને લેવો પડે, વળી સમરણ કરવું પડે, વળી ધ્યાન કરવું પડે. જમી અસમાન જેને મૂળ વિના બાંધ્યા, આવો થંભ વિના આબ થેરાયો, એવા વારી વારી વારણા ઈ અલખ ધણીને ઓળખો. ઈ અલખ ધણી એવો છે